ફેમિલી કેમ છો? જય દ્વારકાધીશ, જય મોગલમાં. મજામાં છો? હું પણ મજામાં છું. તો આજે તો છે ને આપણે બધું બાકી તો બધું કામ થઈ ગયું છે, પણ છે ને હજી જો કપડાં ધોવાના છે. અને છે ને આજે આપણે દાળ ભાત બનાવ્યા છે. તો છે ને થઈ ગયા ભાત અને બટેકાનું શાક. આપણે દાળ બને છે મસ્ત મસ્ત મજાની. તો તમારે બધાને ખાવું હોય તો લાવો. જો મસ્ત મસ્તની દાળ ભાત બનાવ્યા છે. આજ તો કેમ કે આજે છે ને મને થોડીક મજા નથી, તાવ જેવું આવી ગયું છે, એટલે આપણે દાળ ભાત બનાવ્યા. પણ જો કેટલી મસ્તીની દાળ છે. તમે બધા મજા ન હોય ત્યારે શું બનાવો? દાળ ભાત બનાવો કે ખીચડી? અમે તો દાળ ભાત બનાવી. જો કેટલી મસ્ત દાળ લાગે છે આજે, છે ને ફેમિલી? બહુ મસ્ત ને દાળ ભાત બનાવ્યા છે આપણે. જો છે ને, તમને બધાને ભાવે કે નહીં? તો અમે તો મજા નથી, આજે મને તાવ આવી ગયો છે, એટલા માટે છે ને આજે અમે બનાવી છે દાળ ભાત. મસ્ત મસ્તની તુવેરની દાળ બનાવી છે ફેમિલી. અને આજ તો જો મારો ચૂલો છે ને, ચૂલો ધોવાનો છે, કેમ કે બહુ ખરાબ થઈ ગયો છે. તમે કહો કે કંઈ કામ જ નથી કરતા, પણ એવું નથી ફેમિલી. 2 દિવસથી મને તાવ આવે છે, એટલા માટે છે ને આપણા સાફ નથી થયો. નકર તો આપણે કાંઈ કરી જ નાખી. જોકે આપણે સવારમાં દવા લઈ આવ્યા છીએ, એટલે અત્યારે થોડુંક સારું છે. એટલે છે ને આ ચૂલો આજે ધોવાનો છે. પણ મને એમ થયું કે પહેલાં છે ને મસ્ત મસ્તની દાળ બનાવી નાખી, દાળ ભાતને બધું ખાઈ લઈ, પછી આપણે બનાવશું. અને આપણે બધી આ હજી સાફ સફાઈ કરવાની છે. જો અને છે ને હજી એક ફેમિલી જો અમે તો છે ને બધું જો આવો મસાલામાં રાખી. તમે શું શું મસાલો રાખો છો મસાલિયામાં, એ છે ને મને કોમેન્ટ કરીને કહેજો. દરેલું જીરું છે, પછી આખું જીરું, પછી રાઈ અને હળદર અને લાલ પાવડર કે ચટણી અને હિંગ અને દરેલું જીરું અને મીઠું. મને તો છે ને આવું બધું હજી તો જો કે મોટું મસાલું હોય ને તો હું ઘણું બધું એમાં રાખું. અને છે ને અત્યારે તો નાનું મસાલિયું છે, એટલે આપણે આટલું જ રાખ્યું છે. તમે બધા મસાલામાં શું શું ભરો? અને તમને બધાને આ દાળ ભાત ભાવે કે નહીં? અને મને તો મજા ન હોય, એટલે મને દાળ ભાત ભાવે, બીજું કંઈ ભાવે નહીં. તમને બધાને શું ભાવે એને કોમેન્ટ કરજો. તો આટલો બસ આજે આપણે આટલો જ વિડીયો બનાવવાનો છે, કેમ કે આપણી તબિયત સારી નથી, એટલા માટે. તો કાલે મળશું બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમારે લાઈક કોમેન્ટ કરવાની છે. જય દ્વારકાધીશ, જય મોગલમાં.